હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી સ્વ અધ્યયન પોથી જે નવી આવી છે એમાં ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં જે આપણું પ્રથમ પ્રકરણ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, જેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂઆતમાં તમે જુઓ કે અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દા આપેલા છે અને ત્યારબાદ આપણા પ્રશ્ન 1ની શરૂઆત થાય છે, જેમાં વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બ્રેકેટમાં લખો. નંબર 1, 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? તો અહીંયા આપણો જવાબ છે હર્ષવર્ધનના, એટલે કે ઓપ્શન એ આપણો સાચો છે. નંબર 2, પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? તો અહીંયા જવાબ છે આપણો સી, એ અને બી. એનો મતલબ કે અવંતી અને ઉજ્જૈની બંને નામે તે ઓળખાતો હતો. તો અહીંયા આપણે બ્રેકેટમાં સી લખવાનો છે. 3, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બનાવ્યા હતા? તો ત્યાં આવશે ચંદેલ વંશના, એટલે કે ઓપ્શન. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે, જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા. તો આ અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ 3 ધોરણની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. ઓપ્શન સી. આગળ, રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે? તો ત્યાં આવશે ઉદયપુરથી પૂર્વે, એટલે કે બી ઓપ્શન સાચો છે. 5, રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? તો ત્યાં જવાબ આવશે ભોપાલ, એટલે કે બી. આગળ જોઈએ 6 નંબર, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે વનરાજ ચાવડાએ. નંબર 7, રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? તો જેનો જવાબ છે રાણી ઉદયમતી. અહીંયા ઓપ્શન સી કરેલો છે પરંતુ એ ખોટો છે, બરાબર. આપણો અહીંયા જવાબ આવશે બી, રાણી ઉદયમતીએ, જે આપણે બ્રેકેટમાં બી લખેલો છે. 8, કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી? તો અહીંયા છે સી, કર્ણદેવ વાઘેલા. 9 નંબર, રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? તો અહીંયા જવાબ છે સી, એટલે કે 6ઠ્ઠો ભાગ, બરાબર. 6ઠ્ઠો ભાગ અહીંયા ઉઘરાવવામાં આવતો હતો. નંબર 10, રજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય? ત્યાં આપણો ઓપ્શન સાચો છે સી, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા રચો. અહીંયા વિભાગ એ અને વિભાગ 2ને આપણે યોગ્ય રીતે જોડવાના છે. તમે જો વચ્ચે ઉત્તરવાળા ખાનામાં
આપણે જવાબ લખેલા છે, જેમ કે એક ભીમદેવ પ્રથમ, તો એની સામે સી આવે છે એટલે કે સોલંકી વંશ. એ પછી મુંજ, તો ત્યાં આવશે પરમાર વંશ. નંબર 3માં રાજા રાજ પ્રથમ, તો ત્યાં આવશે ઈ એટલે કે ચોલ વંશ. નંબર 4 પૃથ્વીરાજ ત્રીજો, તો એની સામે આવે છે બી એટલે કે ચૌહાણ વંશ. નંબર 5 નરસિંહ વર્મન, તો ત્યાં આવશે જોડકું આપણું પલ્લવ વંશ એ. અને નંબર 6માં ગોપાલ છે, જેની સામે જી એટલે કે પાલ વંશ. તો આ રીતે જોડકા જોડવાના છે. આગળ જોઈએ પ્રશ્ન 2નો બી, મને ઓળખો. 1 હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું, તો ત્યાં જવાબ આવશે અવંતી. 2 મેં રાજસ્થાનમાં અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી, તો ત્યાં આવશે અજયરાજ. નંબર 3 મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો, તો ત્યાં જવાબ છે રાજમાતા મીનળ દેવી. નંબર 4 મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી હતી, તો ત્યાં આપણો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. નંબર 5 મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું, તો અહીંયા જવાબ છે અણહિલ ભરવાડ. નંબર 6 હું મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો, તો ત્યાં જવાબ છે જફર ખાન. આગળ પ્રશ્ન નંબર 3 યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1 કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી, તો જવાબ છે હેમચંદ્રાચાર્ય. નંબર 2 બંગાળામાં પાલ વંશનો સ્થાપક ખાલી જગ્યા નામનો રાજવી હતો, તો અહીં આપણો જવાબ છે ગોપાલ. નંબર 3 દ્વાર સમુદ્રમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું, તો જવાબ છે હોયસલ. નંબર 4 ચોલ મંડળ રાજ્યની રાજધાની ખાલી જગ્યા હતી, તો ત્યાં જવાબ છે તાંજોર. નંબર 5 ચૌહાણ વંશનો ખાલી જગ્યા શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, તો ત્યાં જવાબ આવશે પૃથ્વીરાજ ચૌહાણ. નંબર 6 રાજપૂત યુગ દરેક પ્રકારની નીતિની અંતિમ નિર્ણય ખાલી જગ્યા દ્વારા કરાવતો હતો, તો ત્યાં જે જવાબ છે રાજા. આગળ જોઈએ પ્રશ્ન 4. પ્રશ્ન 4નો એ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. 1 કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? તો ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. નંબર 2 ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા? તો જવાબ છે ગઢવાલ, બુંદેલખંડ, માળવા, અણહિલવાડ પાટણ, ડહાલ, શાકંભરી, ગોહિલ વગેરે. પ્રશ્ન નંબર 3 વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે આપ્યું હતું? તો એનો જવાબ છે દુઃખમાં સાથ આપનાર પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ આ નામ રાખ્યું હતું. પ્રશ્ન નંબર 4 અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? તો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા હતા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 બંગાળના કયા વંશને પાલ વંશ કહેવામાં આવતો હતો, શા માટે? તો પાલ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોની પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી તેને પાલ વંશ કહેવાતો હતો. નંબર 6 રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા? તો રાજપૂત યુગના સમયમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવતા.
નંબર 7, રાજપૂત યુગમાં ગુજરાતના કયા 2 બંદરો જાણીતા હતા? તો રાજપૂત યુગમાં ગુજરાતમાં સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, આ 2 બંદરો જાણીતા હતા. આગળ જોઈએ બી, નીચે આપેલ રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો. ઉપર કેટલાક રાજ્યોના નામ આપેલા છે, જે આપણે ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો એમ ડિવાઈડ કરવાના છે. તમે જુઓ ઉત્તર ભારતના રાજ્યો તો એમાં આવશે ગઢવાલ, ચંદેલ, પરમાર, સોલંકી અને ચૌહાણ. જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં આવશે પાંડ્ય, ચેર, પલ્લવ, ચોલ, પાલ અને રાષ્ટ્રકૂટ. તો આ રીતે આપણે એને ડિવાઈડ કરીશું. આગળ પ્રશ્ન 5, નીચેના વિધાનો માટે કારણો આપો. 1, રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી. તો કારણ કે તે હસ્તે મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી, તેઓ સત્ય માટે ઝઝૂમવા પ્રાણની પણ પરવા ન કરતી, જરૂર પડે તો શસ્ત્રો પણ ઉઠાવતી, યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ સતી થઈ જતી અને શત્રુના હાથમાં પકડાઈ જતા એકસાથે ચિતામાં કૂદીને જોહર એટલે કે પ્રાણ ત્યાગ કરતી. આગળ જોઈએ કારણ નંબર 2, ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તો કારણ કે તેની ખ્યાતિ ભારતમાં એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર એટલે કે ભોપાલ નામનું સુંદર નગર વસાવ્યું હતું. કારણ 3, તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્ત્વની ગણવામાં આવે છે. તો કારણ ઈસવીસન 1191માં થાણેશ્વર અને કનિલ વચ્ચે આવેલા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. તેથી આ લડાઈ ઇતિહાસમાં મહત્ત્વની ગણાય છે. કારણ નંબર 4, મિનળ દેવી એક આદર્શ રાજમાતા હતા. તો સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય અપાવવા અનેક કાર્યો કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવા, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં એ પણ એમનો જ નિર્ણય હતો. આગળ બી જોઈએ, આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલા પ્રશ્નના જવાબ આપો. અહીંયા જે ચિત્ર આપ્યું છે એ આપણે ધ્યાનથી જોવાનું છે અને ચિત્રમાં શું બતાવવામાં આવ્યું છે એનું વર્ણન તમારે બાજુમાં કરવાનું છે. તો જોઈએ, આપેલ ચિત્રમાં રાજપૂતાણીઓના વીરત્વના દર્શન થાય છે. જ્યારે રાજા યુદ્ધમાં જતા ત્યારે રાજપૂતાણીઓ પોતાના ભાઈ, પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસતા મુખે વિદાય આપતી. આગળ 2, યુદ્ધ માટે વીરતાભરી વિદાય કોને કોને આપવામાં આવતી તેની યાદી બનાવો. તો આવી વીરતાભરી વિદાય રાજાઓ, સૈનિકો અને એવા દરેક વ્યક્તિઓને આપવામાં આવતી જે કોઈના રક્ષણ માટે યુદ્ધમાં જવા તૈયાર થયા હોય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. જેમાં પહેલી ટૂંક નોંધ છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો અહીંયા આપણે જોઈએ તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને એવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા અને આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજા બનાવ્યાના અનેક ઉદાહરણો પણ છે. જેમ કે કાશ્મીરમાં યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. તે સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, આમત્ય
અને સચિવો. આમ જ તેનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. તો આ રીતે આપણે આ ટૂંક નોંધ લખી શકીએ. આગળ જોઈએ બી. નીચે આપેલ પાત્રોને ટૂંકમાં પરિચય આપો. 1. કુમારપાળ. કુમારપાળ પ્રજા કલ્યાણી રાજા હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના પર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. આગળ જોઈએ પૃથ્વીરાજ ત્રીજો. પૃથ્વીરાજ ત્રીજો એ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191 થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી અને પછી 1192માં તેની હાર થતાં દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. આગળ જોઈએ સી. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. કોઈ પણ 5 રાજપૂત રાજ્યો અને તેમની રાજધાનીના નામ લખો. તો અહીંયા રાજ્ય ગઢવાલ, જેની રાજધાની છે કનોજ અને કાશી. બીજા નંબરે છે ચાલુક્ય વંશ અને જેની રાજધાની છે વાતાપી. પલ્લવ વંશ, જેની રાજધાની કાંચીપુર. ચોલ મંડળ, જેની રાજધાની તાંજોર. વરગલનું કાકતીપ, જેની રાજધાની છે વરગલ. તો આ રીતે 5 રાજ્યો અને તેમની રાજધાની લખી શકાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. ઈસવીસન 1192માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત તે વિશે આપનું મંતવ્ય જણાવો. તો ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી પર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહત, ભારતમાં વિદેશી શાસકોનું શાસન ન સ્થાપત, તેમજ વિદેશી શાસકોએ ભારતની પ્રજા પર જોર જબરજસ્તી અને જુલમો મચાવ્યા ન હોત. પ્રશ્ન નંબર 3. રાજપૂત યુગ સમયના કોઈ પણ એક રાજવંશનો પરિચય આપો. તો જોઈએ સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનકાળનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. તો આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. પ્રશ્ન નંબર 7. માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો, જેમાં તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશે માહિતી મેળવીને કોઈ પણ એક વિશે નોંધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ગામ કે શહેરની આજુબાજુ જો કોઈ આવા પૌરાણિક સ્થાપત્ય હોય તો આપણે એની માહિતી મેળવીને અહીંયા લખવાની છે. બરાબર. તો અહીંયા આપણી સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. આગળ નેક્સ્ટ વિષયમાં આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.